આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે હું વિજય બારે આજે અમારે સોજિત્રા મામલતદાર કચેરી આવવાનું થયું। મારી સાથે સલીમભાઈ પઠાણ, સિકંદરભાઈ, વૈદાબેન અને અમારે પાર્ટીના માણસો। હવે ભાજપ દ્વારા અમારા પક્ષના જે જૂના કાર્યકર્તા છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો છે એમને ભાજપના મળતિયાઓ અને ભાજપના હોદ્દેદારોએ ખોટી અરજી કરી જીવિત માણસોને મરણ બતાવ્યા છે। જે ત્યાં રહે છે એ લોકોને શિફ્ટેડ એટલે કે બીજે રહેવા જતા રહે છે એવી ખોટી માહિતી આપી અને લોકોના મતાધિકાર છીનવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી, જેમ આકલાવની અંદર ગુલાબસિંહ કે પાર્ટીનો ઓર્ડર છે એમ અહીં વિપુલભાઈ પટેલના ઓર્ડરથી જ આ બધું કામ થઈ રહ્યું છે અને જીવિત મતદારોને નામ કમી કરવામાં આવી રહ્યા। તો અમારે મામલતદારશ્રીને અને પોલીસ સ્ટેશનને એટલી જ વિનંતી છે કે આ જે ખોટી અરજીઓ કરે છે એમની ઉપર કાયદાકીય એક્શન લેવામાં આવે અને આ લોકો જો વિદેશ જવાના હોય તો એમના પાસપોર્ટ પણ જમા લેવામાં આવે આ ખોટી અરજી કરતાઓના, કે જેઓને જાણકારી જ નથી ને ખોટી રીતે હેરાન કરે છે નાગરિકોને।